નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર શહેરમાં રહેતી 15 વર્ષની બે ટ્વિન્સ બહેનોએ કેન્સરના જીવલેણ રોગથી મોતને ભેટેલા દાદીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. આ ટ્વિન્સ બહેનો દ્વારા પોતાના વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરી પોતાના પરિવાર તેમજ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે અને સાથે સાથે સમાજના દરેક લોકોને નવી રાહ ચીંધી છે. સુરેન્દ્રનગર શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની ટ્વિન્સ બહેનો નિધિ અને નેહાના દાદીમાનું થોડા સમય પહેલા કેન્સરની જીવલેણ બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે બંને ટ્વિન્સ બહેનોએ દાદીમાને શ્રદ્ધાંજલિ આપવા કંઈક અનોખું કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હતો. દાદીમાની કેન્સરની સારવાર દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કેન્સરની બીમારીમાં દર્દીઓના વાળ જતા રહે છે, જેના કારણે ખાસ કરીને કેન્સર પીડિત મહિલા દર્દીઓની હાલત કફોડી બની જાય છે. આવા કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરવાનો સંકલ્પ બંને બહેનોએ કર્યો હતો, જેને તેમના માતા પિતા અને સમગ્ર પરિવારે વધાવી લીધો હતો. સામાન્ય રીતે આજના ફેશનના સમયમાં યુવાન દીકરીઓ વાળ અને મેકઅપ સહિતની બાબતો પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. ત્યારે આ બંને ટ્વિન્સ બહેનોએ પોતાના વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પોતાના દાદીને પણ એક સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ બંને દીકરીઓ દ્વારા દાન કરવામાં આવેલ વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે કામ કરતી સેવાભાવી સંસ્થાને આપવામાં આવ્યા છે અને આ સેવાભાવી સંસ્થા દ્વારા આ વાળમાંથી વીગ બનાવી કેન્સર પીડિત દર્દીને નિઃશુલ્ક આપવામાં આવશે. સુરેન્દ્રનગરની આ ટ્વિન્સ બહેનો પોતાના દાદીને આવી અનોખી શ્રદ્ધાંજલિ આપી સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે. આલો 100 રૂપિયા. અમારું પણ ભવિષ્ય જોઈએ મને પ્લીઝ. લાવો તમારી રેખા. શું થયું અંકલ? ધોંધળો, ખરાબ, બકવાસ, નો ભવિષ્ય. એમ 5 સેકન્ડમાં કેવી રીતે ખબર પડી ગઈ? છેતરો છો અમને? અરે છેતરો છો તો તમે. એ પણ આ દેશને તમારી પાસે ગાર્ડનમાં હરવા ફરવાનો સમય છે, પણ દેશ માટે વોટ આપવાનો સમય નથી, નહીં? હવે મોટા ભવિષ્ય બતાવવા. આલો તમારા 100 રૂપિયા પાછા. નીકળો, વોટ આપજો, પછી વાત કરજો. જાઓ, સાંભળો, વોટ આપવા જાઓ તો આવીને મળજો પાછા. ભવિષ્ય જોઈ આપી. થેન્ક્સ, પણ પછી જરૂર નહીં પડે. અવસર લોકસભા ચૂંટણીનો અવસર. આલો 100 રૂપિયા.